ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા. ગઈકાલે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને સૌથી પહેલા આપણે સંખ્યાઓનો પરિચય મેળવ્યો. આ પરિચયનું રિવિઝન કરાવવાની મને કોઈ જરૂર લાગતી નથી, કેમ કે એ તો દર વર્ષે આપણે કરીએ છીએ. આપણે મેઇન વસ્તુનું રિવિઝન કરીને દાખલા ચાલુ કરીએ. મેઇન વસ્તુ છે અંકગણિતનું મૂળભૂત પ્રમેય. પ્રમેય 1.1. વિધાન શું હતું? દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે રજૂ છે. યાદ આવે છે આ વિધાન? પહેલું જ છે, અમુક ટુકડા પાડી દેવાના. પહેલો ટુકડો વિભાજ્ય સંખ્યા, બીજો ટુકડો અવયવ, પછી ત્રીજો ટુકડો અવિભાજ્ય અને એના પછીનો ટુકડો અનન્ય રીતે લખાય. પછી વાક્ય બનાવી દેવાનું. આવી રીતના આખા પ્રમેયનું વિધાન સરસ રીતે આવડી જ જાય અને બોર્ડમાં પૂછાય 1 માર્ક આપણે લઈ લેવાનો. એટલા માટે જ કીધેલું છે મોરે કરો. બરાબર છે અક્ષરા? ચાલો, એના પછી એક સૂત્ર આપણે ભણેલા ગુસા લસા વાળું. કયું સૂત્ર? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ સૂત્ર બધાને યાદ રહી ગયું છે ને પૂર્વા? દાખલા ચાલુ કરીએ આપણે. તો ચાલો ઉદાહરણના દાખલા પછી કરું. બધા દાખલા મિક્સ આવશે. અમુક સ્વાધ્યાયના દાખલા આવશે, વચ્ચે અમુક ઉદાહરણના આવશે, પાછા અમુક સ્વાધ્યાયના ઉદાહરણ. એવું અત્યારે આ ચેપ્ટરમાં ચાલશે, કેમ કે મેં મારી રીતના બધા દાખલા ગોઠવેલા છે. એટલે ટેન્શનમાં નહીં આવી જતા કે સર આપણે આ ઉદાહરણ નહીં કર્યું, પેલું ઉદાહરણ નહીં કર્યું, પેલો દાખલો બાકી રહી ગયો. બધા દાખલા એની મેરે આવશે. બરાબર છે વિશ્વા? ચાલો પ્રશ્ન 1. નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકારના સ્વરૂપે દર્શાવો. બધી જ સંખ્યાને દર્શાવવા કીધી છે અવયવોના ગુણાકાર સ્વરૂપે. કેવા અવયવ? અવિભાજ્ય. ટૂંકમાં આ રકમનો મતલબ છે અવયવ પારો. શું છે? અવયવ પારો. જે અવયવ તમે બાળપણમાં 6થા 7મામાં પાર્યા તે જ અહીંયા પારવાના છે. પરંતુ બાળપણમાં તમે જે અવયવ પારવા માટે જે રીત પારેલી, પેલી ઊભી આડી લીટી પાડતા, બરાબર, ખાના પદ્ધતિ જે વાપરતા હતા, તેની જગ્યાએ આપણે અહીંયા રીત બદલીએ છીએ. પ્રોસેસ એ જ છે, ખાલી લખવાની પદ્ધતિ બદલાઈ છે. લખવાની પદ્ધતિમાં આપણે જે પદ્ધતિ વાપરવાના તેનું નામ છે અવયવ વૃક્ષ. કયો વૃક્ષ? અવયવ વૃક્ષ. અવયવ વૃક્ષની પદ્ધતિ વાપરીશું. કઈ પદ્ધતિ? અવયવ વૃક્ષની પદ્ધતિ. જોઈ લો એકવાર આ પદ્ધતિને. એકદમ સિમ્પલ છે. જે રીતના ખાના પદ્ધતિ આવે તે જ પદ્ધતિ આવે. ચાલો અહીંયા કેટલા દાખલા છે? 5 છે ને. હું 3 કરાવી દેમ. પહેલો બીજો નાની રકમને હોમવર્કમાં આપી દેમ છું. ત્રીજો દાખલો કરીએ છે 38 25. આ રીતના 38 25 લખવાનું ને નીચે આવી રીતના 2 લીટા પારવાના. બરાબર, આ લીટાને જ અવયવ વૃક્ષ કહેવાય, એને ડારખી કહેવાય. આ લીટા શું કહેવાય? વૃક્ષની ડારખી કહેવાય. હવે આ 38 25, હવે ભાગ ચલાવવાનો. ભાગ ચલાવવાની શરૂઆત તમારે કોઈ પણ સંખ્યાથી થાય. 2 થી થાય, 3 થી થાય, 5 થી, 7 થી, 11 થી. પણ સામાન્ય રીતે જો પહેલા 2 થી ચાલતો હોય તો 2 થી જ ચાલુ કરવાનું. હવે આનો ભાગ 5 ચાલે, આપણને ખબર જ પડી જાય. ડિયા જોઈને જ ખબર પડી જાય, કેમ કે છેલ્લે 5 લખે એટલે 5ની ચાવી લાગે એટલે 5 ચાલે. પણ દોસ્તો 3 ચાલે, 3 બી ચાલે છે. 3ની ચાવીમાં સરવાળો કરીને ચેક કરી લેવાનું એટલે ડાયરેક્ટ ખબર પડે. કેટલો થયો સરવાળો? 18. 3ના ઘડિયામાં 18 આવે એટલે 3 બી ચાલે. એટલે જો 3 થી ચાલુ કરે તો બી ચાલે, 5 થી ચાલુ કરે તો બી ચાલે. પરંતુ મારી સલાહ છે કે ક્રમમાં જવાનું. પહેલા 3 થી ચાલે તો 3 થી ચાલુ કરો. સમજ્યા? પહેલા તો 2 આવે પણ 2 થી નહીં ચાલે, કેમ કે યુગ્મ નથી ને. યુગ્મ હોય તો 2 ચાલે. નવ્યા સાંભળજે, હે હરખું સાંભળ. એટલે આપણે કેટલાય ચલાવવાના? 3. અને જો ચાવીની ખબર પડે તો છેલ્લું પાનું રફ પાનામાં ભાગાકાર કરી કરીને પણ ખબર પડી જાય. 3 વડે ભાગવાથી શેષ 0 આવે તો 3 ચાલે. હવે જો તમને મનમાં ને મનમાં ભાગાકાર લખતા આવડે તો મનમાં કરવાનું. 3 એકા 3, 3 દુ 6, 8માંથી 6 જાય તો 2 વધ્યા, બાજુમાં 2 મૂક્યો એટલે 22, 3 સટા 21, 22માંથી 21 જાય તો 1 વધ્યો, બાજુમાં 5 મૂક્યો એટલે 15, 3 5 15. આવું ડાયરેક્ટ ફાવે? જેને ફાવે તે ઓકે. જેને નહીં ફાવે, જેની ભૂલ પડે તેને રફ પાનામાં ભાગાકાર કરી દેવાનો. ભાગાકાર કરવાથી જે ભાગ ફરાવે તે અહીંયા લખી દેવાનું. ચલો 1275. પાછું એકવાર વિચારી લેવ. 3 ચાલે? 3. ચાલો તો ચલાવીએ. 3 ચોક 12,
3 દુ 6, 1 વધે બાજુમાં 5 એટલે 15, 3 પચામ 15. હજી ચાલે? 3 ચાલે? 5 ને 4 9 ને 2 11, 3 નહીં ચાલે. હવે 5 તો ચાલે જ. 5 અઠામ 40, 2 વૈધા 5 પચામ 25. 85 કયા ઘડિયામાં આવે? 17 પચામ 85. હવે 17 ના ભાગ પડે? ના, 17 અવિભાજ્ય છે એટલે અવિભાજ્ય છેલ્લે આવે એટલે આ દાખલો પૂરો. અને હવે તમને જે લખવા કીધેલું તેમ લખવાનું કે આપેલી સંખ્યાને અવિભાજ્ય અવયવના ગુણાકારમાં લખો. તો કઈ સંખ્યા છે? 38 25 એના બરાબર. ચાલો કેટલે અહીં એમ લખવાનું, જો આ બધા અવયવ છે એમ તો કેટલા ટગરા? 2 એટલે 3 નો વર્ગ. 5 2 વાર 5 નો વર્ગ ને બાકી રહ્યા 17. સમજ પડી? આ નીચે વાળા બેવ. તો બસ આટલું કરવાનું છે. આ પડી ગયા અવયવ. મતલબમાં તમે આ ખાના પદ્ધતિ વાપરતા એની જગ્યાએ આને કહેવાય અવયવ વૃક્ષ. હવે તમે એમ કહેશો કે સર અમારી સ્કૂલમાં તો આ જ પદ્ધતિ કરાવી, કદાચ એવું બની શકે છે. તો આ પદ્ધતિ શું બોર્ડમાં કરીને આવીએ તો ચાલે? તો હા ચાલે. આ પદ્ધતિ બી ચાલે, આ પદ્ધતિ બી ચાલે. પરંતુ જો રકમમાં પહેલેથી એવું કીધું કે અવયવ વૃક્ષની મદદથી કરો તો તમે આ પદ્ધતિ કરવા બંધાઈ ગયા. કેમ કે તમારી ચોપડીમાં આ જ પદ્ધતિ આપેલી છે એટલે મેં તમને આ રીતના કરાવું છું. જો અવયવ વૃક્ષ શબ્દ આવ્યો તો પછી આપણાથી કંઈ નહીં થાય, એટલે આની પ્રેક્ટિસ કરી લેવી જોઈએ. એટલે આની જ આદત પાડી લઈએ. આ ચેપ્ટર પૂરતું આની આદત પાડી લઈએ. ચલો નિર્ભય બેટા, નેક્સ્ટ દાખલો 5005. કામ ચાલુ કરીએ. 5005. એક વસ્તુ તો ખબર પડી ગઈ કે 5 ચાલે, પણ એક વખત 2 કે તોને 2 નહીં ચાલે વિવેક. કેમ કે કેવી? અયુગ્મ. 3 ની ચાવીમાં આવે સરવાળો. 5 ને 5 10, 3 ના ઘડિયામાં 10 નહીં. એટલે બસ હવે એક જ રસ્તો બાકી રહ્યો 5. 5 તો આરામથી ભગાય. 5 એકા 5, 2 મીંડા 5 એકા 5, 1001. 5 ના ઘડિયામાં નહીં આવે. કોઈ દિવસ રિવર્સ નહીં મારવાની. એક વખત વિચારી લીધેલું 2 ને 3 નું વિચારી લીધેલું 5005 માં, તો અહીંયા પાછું 2 ને 3 વિચારવાની બેહવાનું. 5 નહીં ચાલે તો 7. હવે 7 ની ચાવી બાવીને ગોરી મારો, રફ પાનામાં ભાગાકાર ચાલુ કરો. 1001 ભાગ્યા 7 થાય છે એમ 143. 143. ઓકે. 7 એકા 7, કેટલા વધ્યા? 3. 7 ચોક 28, 2 વધે ને 7 તાલી 21. એટલે 7 ચાલે છે બાળકો. અને 7 ભાગવાથી 143 આવ્યા. 143. કેટલા આવ્યા વિવેક? 143. હવે આ તમારા ફેવરેટ નંબર 143. 143 ના અવયવ પાડવાના છે. હા, નહીં ગમે તને 143? ઓકે ચાલો. 143 નું હવે પાછું 5 બાચે ની 7 જ પાછું ચેક કરવાનું. 7 જ ચેક કરવાનું. ચેક કરવું પડે. 7 નહીં ચાલે તો 11. તો 7 ચાલે કે 11 ચાલે ને 11 ચલાવીએ તો કેટલા આવે? 13. જો તમે 143 ને 11 ચલાવો તો 13 આવે અને પછી 13 નું પૂરું. કેમ કે 13 કેવી? અવિભાજ્ય. એટલે આ અવયવીકરણ અહીંયા પૂરું. આ અવયવ વૃક્ષ અહીંયા પૂરું. સમજ પડી? સૃષ્ટિ કઈ તકલીફ? આગળ વધીએ. ચલો અક્ષર આ જવાબ લખાવ બેટા. 5005 બરાબર 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13. સમજ પડી ને બધાને? ચાલો એના પછી 74 29. કામ ચાલુ કરીએ. યુગ્મ છે. યુગ્મ બેટા તારું નામ શું હતું? યશ હતું તારું નામ? હા, વંશ. વંશ તો આનું હતું આરવ. હા, બહુ દિવસે આવ્યો ને એટલે નામ ભૂલાઈ ગયું. ને પેલો નવો આવ્યો તેનું હનુમાન. પવન. પવન. ચાલો તો કેટલા એ ભાગ ચાલશે? 2 ચાલશે. નવ્યા 2 ચલાવીએ. યુગ્મ નથી. 3 ચાલે કે નહીં ચાલે? તો 5 છેલ્લે 5 કે મીંડુ નથી. 7 ચેક કરી લો રફ પાનામાં. 7 નહીં ચાલ્યો. ચેક કરી લેજો ભાઈ, બહુ ઉતાવળ નહીં કરો, ચેક કરી લો. 7 એકા 7, 42 નો 7 છંગ 42. નહીં ચાલવાનો 7. તો 7 પછી કેટલા? 11. 11 ચેક કરો. ચાલો 11 ચેક. ભાઈ દરેક વિદ્યાર્થી ચેક કરતા રહેવો. હાથ ચલાવો. ચાલ સાક્ષી 11 ભાગી નાખ બેટા. અક્ષરા કેટલાય ભાગવાનું કીધું મેં? 11. કેટલા? નવ્યા તું કેટલાય ભાગે છે?
74 29 ભાગ્યા 11, 11 છંગ 66, 14 માંથી 6, 8, નીચે આવ્યો 2, 11 સટા 77, 78 79 80 81 2 5, નીચે આવેલો 11 પછી 13, હાર નથી માનવાની, આગળ વધીશું આપણે. 13 નહીં ચાલે તો 13 પછી 17, નહીં ચાલે તો 19, આપણે ચાલ્યા જ કરવાનું, હાર નહીં માનતા. ચાલો 13 ચેક કરો, ચાલો 13 નહીં નહીં, જાહેરમાં નહીં કહી દેવાનું, ભાઈ આ બધાને ખબર પડી જાય. બોલ મયંક, 13 નહીં ચાલ્યો, 17 ચાલી ગયો. દિયા બેટા કેટલાય ચાલી ગયો? 17. કેટલો આવ્યો? હા, 437. હવે આ 437 છે ને, તેનો પાછો 17 ચલાવી જોવો. 437 નો 17 ચલાવી જોવો. 17 દુ 34, 437 ભાગ્યા 17, 17 દુ 34, કેટલા વધે છે? 9 આવે કે 17 ના ઘડિયામાં 97 નહીં આવે, તો 17 પછી કેટલા આવે? 19. 19 ચાલે કે? ચાલી ગયો એમ ને? 19 દુ 38, કેટલા વધ્યા? 19 તાલી 57, 19 ચાલી ગયો, એટલે 19 23, અને 23 તો અવિભાજ્ય, એટલે અહીંયા અવયવીકરણ પૂરું. 74 29, અક્ષરા અવયવ લખાવ. 17 ગુણ્યા 19 ગુણ્યા 23. કોને નહીં સમજ પડી? સહેલા છે, આવડે. કેટલીક રકમ જરાક મોટી આવી જાય તો ટેન્શન નહીં લેવાનું, કેમ કે હવે આપણે બી કેવા થયા? મોટા. 6થા 7માના બાળકો બી આવા દાખલા કરી શકતા હોય તો આપણાથી તો થાય જ. સાચી વાત? થાય ને પવન? બરાબર બેટા, આગળ વધીએ આપણે. ચલો ઉદાહરણ 2 કરીએ, ધ્યાન આપજો મયંક બેટા. અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો વિવેક ગુસા અને લસા શોધો. ચલો ગુસા લસા શોધવાનો દાખલો આવ્યો, જે દાખલો મારા હિસાબે બધાને આવડે જ છે, છતાં બી બરાબર ધ્યાન આપીને શીખી લો, સમજી લો. ઓકે, હું ગુસા લસા તમે કદાચ જે રીતના હોદતા હતા બાળપણમાં, તેના કરતાં થોડીક પદ્ધતિ અલગ કરાવીશ, થોડીક. અને હું જે કરાવીશ એ પ્રમાણે જ મગજમાં બેહારી દેવાનું છે. આ મેં તમને કહી દીધું. આવ જલ્દી આવી જાવ, હાજરી. ઓકે ચાલ, હા તાજ બેસી જા. ચાલો તો વિધિ તૈયાર? મેં જે પદ્ધતિ કરાવું તે મગજમાં ઉતારવાની છે, સંભાળ્યું ને તું એ? ચાલો બધાનું ધ્યાન આ બાજુ, મિતેશ આ બાજુ ધ્યાન. ચાલો રકમમાં કઈ બે સંખ્યા આપી છે? 6 અને 20. ચાલો કામ ચાલુ કરીએ. જુઓ, રકમમાં રીત કઈ કીધેલી છે? અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ. ગુસા ને લસા શોધવાની આપણી પાસે એકચ્યુઅલી 2 રીત છે. કેટલી રીત છે? 2. એક રીત છે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ, અને બીજી રીત છે સૂત્ર. કયું સૂત્ર? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. આ જે સૂત્ર છે ને, આ સૂત્ર આપણે કયા દાખલામાં વાપરવાનું, કે જે દાખલામાં સૂત્ર વાપરવા કીધું હોય તે. બાકી સૂત્ર વાપરવા બેહવાની જરૂર નથી. અને જ્યારે પણ આ સૂત્ર વાપરવાની વાત આવે ત્યારે ગુસાની તો લસા કોઈ એક હોય ને તો બીજું આવે. ગુસા હોય તો લસા આવે, લસા હોય તો ગુસા આવે. ઓકે, મારી વાત સાંભળી વિશ્વા તું એ? હવે અહીંયા આપણે કરવાના છે અવયવીકરણની પદ્ધતિ. કઈ પદ્ધતિ? અવયવીકરણ. પરીક્ષામાં રીતનું નામ બદલાઈ શકે, રીત આ જ, પણ નામ શું આવે ખબર? અંકગણિતના મૂળભૂત પ્રમેયની મદદથી ગુસા લસા શોધો. તો અંકગણિતનું મૂળભૂત પ્રમેયમાં આ જ તો વાત છે કે અવયવ પરે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું કહે? કે અવયવ પરે, એટલે અવયવ જ પાડવાના હોય. અંકગણિતનું પ્રમેય કહે તો બી અવયવ પાડવાના, ને અવિભાજ્ય અવયવીકરણ કહે તો બી અવયવ પાડવાના. સમજી ગયા? ચાલો તો પહેલી સંખ્યા 6. 6 નું અવયવીકરણ કેટલાય ભાગ ચાલે? 2. 2 ટાલી 6 પૂરું. 3 નું હવે કઈ થાય નહીં. 20 નું અવયવીકરણ 2 દાન 20, 2 પચામ 10. ચાલો 5 નું પૈતું. 6 ના અવયવ લખાવો. 2 ગુણ્યા 3. 20 ના અવયવ લખાવો.
બે નો વર્ગ ગુણ્યા 5. જો કેટલાક બાળકો 2 ગુણ્યા બોલ્યા, એવું નહીં કરવાનું, ભેગા જ કરવાના. બરાબર, 2 બગડા તો 2 નો વર્ગ એમ જ લખવાનું, 3 બગડા 2 નો ઘન. ઓકે. તમને સ્કૂલમાં કશે જ્યાં જે ભણ્યા તે અત્યારે ભૂલી જાઓ. મેં જે કેમ એ પ્રમાણે મગજમાં ઉતારો બધી વસ્તુ. ચાલો, હવે મેં ગુસા લખવા જઈ રહ્યો છું. સાક્ષી બાઘા ની મારતી, ધ્યાન આપ, આજુબાજુમાં વાત નહીં કરતી. ગુસા બરાબર. હવે ગુસામાં બેવમાં કઈ સંખ્યા સામાન્ય છે? 2. તો આ 2 પર લીટી પાડી. બીજું કઈ સામાન્ય છે? ના. હવે જે સામાન્ય છે ને, સાંભળજો સાંભળજો, જે સામાન્ય છે તેની નાની ઘાત લેવાની. નાની ઘાત. આમાં કયો બગડો નાની ઘાત વાળો? 1 ઘાત વાળો કે 2 ઘાત વાળો? એટલે કે આપણે ગુસાના જવાબમાં 2 ની કેટલી ઘાત લેવાની? 1 ઘાત, એટલે 2. બીજું કઈ સામાન્ય છે? ના. એટલે આ દાખ પટી ગયો, ગુસા 2 આવ્યો. ગુસામાં જે સામાન્ય હોય તેની નાની ઘાત લેવાની. સામાન્ય અવયવની નાની ઘાત વાળું પદ. બરાબર. માની લેવું કે અહીંયા 4 ઘાત હતે, તો મેં આ બેના ગુસામાં 2 ની 4 ઘાત લખતે કે 2 ની 2 ઘાત લખતે? કે નાની ઘાત વાળું પદ એટલે 2 ની 2 ઘાત. ક્લિયર? હવે લસા. લસા લખવા માટે જે સામાન્ય છે તેને લખવાનું તો છે, પણ મોટી ઘાત. કયો બગડો મોટી ઘાત વાળો? 2 નો વર્ગ. એટલે આપણે લસામાં 2 નો વર્ગ. હવે લસામાં જે વૈધું તે લેવું પડે. આ 3 વૈધો તે લેવાનો, 5 વૈધો તે લેવાનો. 2 નો વર્ગ 4. 4 50 20 તાલી. દાખલો પૂરો. તો આપણે આ રીતે બધા દાખલામાં ગુસા લસા શોધીશું. અવયવીકરણમાં ઘાત સ્વરૂપમાં જ લખવાનું, અને ગુસા લસામાં ગુસામાં સામાન્યની નાની ઘાત, અને લસામાં સામાન્યની મોટી ઘાત, અને લસામાં જે વૈધું તે પણ. ગુસામાં જે વૈધું તેનું કંઈ નહીં કરવાનું, લસામાં જે વૈધું તે છેલ્લે લઈ લેવાનું. મગજમાં વાત ઉતરી? હે કૃતિક, ઉતરી? એ આ શું બોલો છો? ચાલો, હો સુધરી, અહીંયા ધ્યાન આપશા. પ્રશ્ન 2. નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા લસા શોધો. ભાઈ ઉદાહરણ પરથી પાછા સ્વાધ્યાય પર આવ્યા. ઓકે, ગુસા લસા શોધવાના દાખલા જ છે. બરાબર છે વિધિ? હવે પરંતુ આ દાખલામાં હજી કંઈક ઉમેરેલું છે. વાત તો મોહેટા, હું ઉમેરેલું છે? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. સૂત્ર ચકાસવા કીધું. જે સૂત્ર આપણે મોઢે કરવાનું કરેલું છે તેને આપણે બધા દાખલામાં ચકાસવાનું. ડાબા બરાબર જબા કરવાનું. શું કરવાનું સૃષ્ટિ? ડાબા બરાબર જબા. ચાલો કરીએ. સૌથી પહેલા તો ગુસા લસા શોધવાના. રીત કઈ કીધી છે? કોઈ રીત નથી કીધી, એટલે અવયવ વાળી રીત. ચાલો કામ ચાલુ કરીએ. 1 મિનિટ, દાખલા કેટલા છે અમારે? 3 છે ને, તો એક હોમવર્કમાં કયો આપો? આ પહેલો જ લઈ લો, પહેલો છે. બીજો ચાલુ કરીએ, 510 વાળો. ચાલો 510 નું અવયવીકરણ. 2 ચાલે? હા. યુગ્મ એટલે 2 દુ 4, 2 પચામ 10, 2 પચામ 10. તોને ચાલે કે આનું? હા. 3 અઠામ 24 ને 3 પચામ 85 ના પારો. 17 50 ઘરિયા આવડે તેને ફટાફટ આવડી જ જાય. 92. યુગ્મ કેટલા એ? યુગ્મ કેટલા એ? 2. 2 ચોક 8 ને 2 છંગ 46. 46 નું 2 એ. 23 દુ છે 23 નું. ચાલો અવયવ લખીએ છીએ આપણે. 510 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17. 92 ના અવયવ 2 નો વર્ગ ગુણ્યા 23. ધ્યાન આપતા રહેજો. કિશન બેટા ગુસા બેવમાં કોમન કોણ? આ 2. નાની ઘાત કે મોટી ઘાત? એટલે 2 ની 1 ઘાત કે 2 નો વર્ગ? 2 ની 1 ઘાત. બીજું કઈ છે? અમુક જગ્યાએ સર આ જો 3 જો 3. એવું નહીં બોલ દેતા ભાઈ. ચાલો હવે લસા. ચાલો સામાન્ય કોણ છે? 2. પણ આપણે લસામાં મોટી ઘાત 2 નો વર્ગ. બીજું કઈ છે? ના. ચાલો બધું નાખવા માંડો. 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. ચાલો 2 નો વર્ગ. આ 4 હાથે 5 લઈ લો. 4 પચામ 20 તાલી 60. બસ અહીંયા 60 સુધી રાખો ને. હવે આ બે બાકી ને. 23 ગુણ્યા 17. ચાલો કરી જ નાખો.
ચાલો મોડે થઈ 17 51 નો 1 વડી 5 17 દુ 34 ને 5 39 ચાલો ગુણ્યા 60 નું મીંડું 6 એકા 6 9 છંગ 54 વડી 5 46 18 ને 5 23 23 460 કરી નાખ્યું લસા શોધાઈ ગયો ગુણાકાર જ છે બરાબર છે ચાલો તો આટલે સુધી થઈ ગયું હવે આપણે આગળ શું કરવા કીધું છે મોહિત વાંચતો સૂત્રની ચકાસણી ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચાલો પહેલા ડાબા હોધવાનું ને પછી જબા હોધવાનું ડાબી સાઈડ શું લખેલું છે ગુસા ગુણ્યા લસા હવે ગુસા ગુણ્યા લસા બરાબર ચાલો કિંમત મૂકો ગૌરવ ગુસા કેટલો આવેલો 2 ચાલો લસા કેટલો આવ્યો 23 460 ચાલો 2 વડે ગુણાકાર મનમાં જ થઈ જાય ઉભા રહેજો આ 0 6 દુ 12 નો 2 વડી 1 4 દુ 8 ને 1 9 3 દુ 6 ને 2 દુ 4 46 920 આવ્યો ગુણાકાર કેટલો આવ્યો જેનિલ 46 920 ચાલો હવે આપણે શું શોધવાનું છે જમણી સાઈડ બંને પૂર્ણાંકોનો ગુણાકાર બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર ભાઈ બંને પૂર્ણાંક એટલે કયા બે પૂર્ણાંક 510 ને 92 રકમ સાક્ષી કોણ રકમના બે પૂર્ણાંકોનો ગુણાકાર 510 ગુણ્યા 92 ચાલો આ ગુણાકાર કરો છેલ્લા પાના પર એ નહીં કરો 51 ગુણ્યા 92 કરીને પછાડી મીંડું ચડાવી દેવાનું શું થયું બેટા વ્યોમ બેટા તું એકે મેની નોટ લઈ લીધી તો તારી નોટમાં કરની ચાલુ કર ક્યારનો બેહી રહેલો નહીં એ બગ્ગુ ગુનાકાર કરની થઈ ગયો ગુનાકાર ડિયા પેલે ભરતી કા ગયા છે હા બોલો નહીં ના ગુનાકાર કેટલો આવ્યો બેટા નહીં આવ્યો અક્ષરા તું બોલશે ગુણાકાર કરે છે 46 720 ખોટું 46 920 ગુણાકાર આવે 46 920 કેમ કે ભાઈ આ જ આવે આ બે હરખું ટોટ થાય ને પણ મારી વાતને સાંભળો એવું નહીં કરવાનું પરીક્ષામાં કે આ જે આવ્યું તે લખી દેવાનું એવું નહીં કરવાનું ને અલગ આવ્યું તો આપણને ખબર તો પડે ને કે આપણી કશે ભૂલ થઈ કે આપણે બધું બરાબર કર્યું જોવું બી પડે ને સમજ પડે છે પૂર્વા ચાલો હવે મારી વાત સાંભળે દર વખતે દાખલો કોઈ બી હોય જવાબ હરખા આવવાના જ છે ની હરખા આવે તો આપણી ભૂલ ના કે એવું લખી દેતા કે આ ગુણાકાર નહીં થયો ચકાસણી ખોટી પડી એવું નહીં લખી દેતા ચકાસણી સાચી પડવાની છે એટલે છેલ્લે શું લખવાનું કે આ બેવના જવાબ કેવા આવ્યા સરખા એવું લખવાનું એટલે શું લખવાનું કે માટે ગુસા ગુણ્યા લસા એ કોના બરાબર થાય છે બંને પૂર્ણાંકોના ગુણાકાર ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એવું આ દાખલામાં થાય છે ચલો ફટાફટ આના જેવો હજી એક દાખલો ઝડપથી કરીશું આપણે તો સૌથી પહેલા 336 ના અવયવ કેટલાય ભાગ ચાલે 2 એકા 2 2 છંગ 12 2 અઠામ 16 પાછો કેટલાય 2 અઠામ 16 2 ચોક 8 હવે કેટલાય 2 2 ચોક 8 2 દુ 4 21 દુ 42 3 સતામ 21 ને 7 ના ચાલો 54 ના પાડીએ 2 ચાલે કે 27 દીવ 54 27 3 નવા 27 3 તાલી 9 પૈટું ચાલો 336 વિવેક 2 ની 4 54 2 ગુણ્યા 3 નો ઘન ચાલો સૃષ્ટિ ગુસા શોધીએ ચાલો સામાન્ય કોણ છે 2 ને 3 ચાલો ગુસામાં કેવી ઘાત નાની ચાલો નાની ઘાત વાળો 2 એટલે 2 ને નાની ઘાત વાળો 3 એટલે ઉપર વાળો 3 2 તાલી 6 ચાલો સંધ્યા લસા સામાન્ય કોણ છે 2 કઈ ઘાત લેવાની મોટી 2 ની 4 ઘાત નેના 3 ની કેટલી ઘાત લેવાની 3 વૈધું કોણ 7 ચાલો 2 ની 4 ઘાત 2 દુ 4 દુ 8 દુ 16 યક્ષકુમાર 2 ની 4 ઘાત 16 પછી 3 નો ઘન
27 ને ગુણ્યા કેટલા 7 16 સટામ કોઈને આવડે કે 16 સટામ 6 સટામ 42 7 એકા 7 ને 4 11 112 ને ગુણ્યામાં 27 ચાલો આ કરો તો ગુણાકાર 112 ગુણ્યા 27 કરે તો ઠીક હવે તૈયાર જ રાખજે નોટ બધા દાખલામાં ગુણાકાર આવ્યા જ કરશે રેડી જ રહેજે હથિયાર અંદર હતું હાથ ઊંચો નહીં કરવાનો ને મને ખબર છે કે તમારામાંથી કેટલાને ગુણાકાર આવડે મને તો બસ મારા પેલા વિદ્યાર્થી કે જે જવાબ નથી આપતા તે આપી દે તો મને દિલ ખુશ થઈ જાય મારું આ તન્વી કોઈ દિવસ જવાબ જ નથી આપતી ગુણાકાર ભાગાકારનો ચાલો આ વખતે જવાબ આપતું કેટલો આવ્યો ગુણાકાર 3024 3024 ચાલો ભાઈ પરફેક્ટ 3024 ગુણાકાર આવે છે 3024 અને હવે કઈ નહીં તો કઈ થાય નહીં વિશ્વાસ કોઈ નહીં લઈ કોઈ બોલા પેન્સિલ ઉચકતા નહીં બસ ના જ રહેવા દે ને ચલો વિશ્વા બેટા તો હવે આપણે સૂત્રની ચકાસણી ચાલુ કરીએ ચાલો દિશા ડાબી સાઈડ લખાવ સૂત્રની ડાબી સાઈડ લખાવ ગુસા ગુણ્યા લસા ચાલો સાક્ષી ગુસા કેટલો આવેલો 6 ગુણ્યા લસા કેટલો આવેલો 3024 ચાલો 6 વડે મોરે મોરે ગુનું છું 6 ચોક 24 વડી 2 6 દુ 12 ને 2 14 ને 6 ટાલી 18 આટલું આવ્યું 18144 ચાલો હવે સૂત્રની જમણી સાઈડ શું છે વંશ જમણી સાઈડ બોલ બંને વંશનો ગુણાકાર ચાલો ભાઈ બંને પૂર્ણાંક એ વચ્ચે કચાટ બંધ કરી દે મિતાંશુ અહીંયા ધ્યાન આપ ચાલ યક્ષ બંને પૂર્ણાંક લખાવ 336 ગુણ્યા 54 કરો ગુણાકાર 3204 ખોટો જવાબ નહીં બાકીના શાંતિ રાખે ચાલ વિશ્વા ગુણાકાર કરી દે બેટા 336 ગુણ્યા 54 કરી દો ચાલો ચાલો ચાલ નેના ઝડપ કરેક્ટ આ કૃતિક ખબર નહીં હું બગ્ગા મારતો છે જાતે કરલા કર જલ્દી કરની આ ગુણાકાર કરવા કીધો હું બગ્ગા માર્યા કરે ચાલ બોલો મીત બોલે મીત આ જોઈને બોલ્યો આ ત્યાં જોઈને બોલ્યો પકડાયો એમ કરે જોઈને બોલે આટલો જ આવે છે કે 18144 ચાલો એક જ દાખલો આમાં લેસનમાં આપ્યો છે ધ્યાનપૂર્વક કરવાનો ચાલો આગળ વધીએ ઉદાહરણ 3 આવ્યા ધ્યાન આપતા રહો બેટાઓ ધ્યાન આપજો 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો સ્ટાન્ડર્ડ મેથ્સ 2 માર્કમાં ગુસા લસાનો દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સમાં આવ્યો કેટલા માર્કમાં આવ્યો 2 માર્કમાં ધ્યાન આપજો પરમાર ડિયા ગુસા જો રકમ ને હજી એકવાર હરખી સમજી લેવું હે તમે જે રીતના સમજતા છે એવું નહીં સમજતા અહીંયા 96 ને 404 નો ગુસા શોધવાનો કઈ રીત કીધી અવિભાજ્ય અવયવ પણ હવે મેઇન વસ્તુ હવે સમજો કે તે પરથી લસા શોધો એટલે ગુસા પરથી લસા મેળવો ગુસા પરથી અને જ્યારે ગુસા પરથી લસા મેળવવા કહે એટલે આપણે સૂત્ર મૂકી દેવું પડે જો ગુસા પરથી લસા કહે સૂત્ર મૂકો ને લસા પરથી ગુસા કહે તો બી સૂત્ર એક પરથી બીજું સૂત્ર સમજી જા અહીંયા કેટલાક બાળકો ભૂલ શું કરે ખબર સૃષ્ટિ ગુસા તો અવિભાજ્ય અવયવથી હોધે લસા બી હે તને તા હોધી જ કરે એને એમ કે મને તો બેઠા 2 માર્ક મળવાના નહીં મળે 1 માર્ક મળે પછી ગુસાનો લસાનો માર્ક નહીં મળે સમજી જા તમે ચાલો અક્ષરા ચાલુ કરીએ કામ શરૂઆતમાં ગુસા માટે તો અવયવ પાડવાના જ છે ચાલો 96 કેટલાય ભાગ ચાલે 2 48 દુ 96 48 ના પારો 24 દુ 48 12 દુ 24 2 છંગ 12 2 તાલી 6 પૈટું ચલો 404 2 ચાલે છે 2 દુ 4 2 દુ 4 202 પાછો 2 101 101 ના કેટલાય પડે સાચી વાત છે 101 ના ની પડે 101 અવિભાજ્ય છે પણ ની ખબર હોય તો ચેક કરવું પડે તમારે ને ખબર હોય તો ટાઈમ બચે ને બાકી ચેક કરવું હોય તો 29 સુધી ચેક કરી લેવાનું 29 સુધી જો ચેક કરવામાં ની મેર પડ્યો તો પછી સમજી જવાનું કે અવિભાજ્ય છે
બરાબર, એટલીસ્ટ 29 સુધી આપણે ચેક કરવું પડે. ચાલો 96 ના ભાગ બોલો. 1 2 3 4 5, 2 ની 5 ગુણ્યા 3, 404. 2 નો વર્ગ ગુણ્યા 101. ચલો તો ગુસા, મોહિત ગુસા બરાબર, ચાલો બંનેમાં કોમન 2, નાની કે મોટી ઘાત? મોટી એમ બોલો. ગુસામાં નાની ઘાત 2 નો વર્ગ, બીજું કઈ ના. 2 નો વર્ગ કેટલો થાય? 4. ચલો હવે શું શોધવાનું છે? લસા. તો લસામાં કઈ ઘાત લેવાની? મોટી. એ બધું નથી કરવાનું, એ બધું નહીં કરવા બેઠા અહીંયા. લસા એવી રીતના અહીંયા કન્ટિન્યુ કરી નહીં નાખતા, નહીં માર્ક મળે. સૂત્ર મૂકવાનું છે. થોડીક વાર માટે ભૂલી નહીં ગયેલા ને? ભૂલી જ ગયેલા લાગે. હવે અહીંયા સૂત્ર મૂકવાનું છે, ગુસા પરથી લસા. ચાલો સૂત્ર, ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો દિયા, કિંમત બોલ. ગુસા બોલ કેટલો? 4. લસા શું કરવાનો? શોધવાનો. બંને પૂર્ણાંકોનો ગુણાકાર 96 ગુણ્યા 404. હવે આ ગુણાકાર કરવા નહીં બેસી જતા હો ભાઈ, ઉતાવળ નહીં કરો. આ લસા શોધવાનો છે, તો આ 4 ને શું કરીએ? છેદમાં. એટલે કે લસા બરાબર, ગુણાકાર ડાયરેક્ટ કરવાની બેસી જવાનું. 96 ગુણ્યા 404 ને છેદમાં આવે 4. પહેલા ભાગ ચલાવો. આજ ખબર જ પડે, 4 એમ ચાલી જ જાય. 4 એકા 4 0 ને 4 એકા 4. હવે ગુણાકાર કરવાનો. આ મનમાં થઈ જાય ગુણાકાર. 96 છૈયા છૈયા નહીં, એલા 96. આવી ગયો જવાબ. સમજ પડી બધાને? તો હવે જો લસા ડાયરેક્ટ અહીંયા કરી નાખતે અવયવની મદદથી, તો બી જવાબ તો આ જ આવતે, પણ માર્ક નહીં મળતે લસાના. વિશ્વા જોની ધ્યાન જ નહીં આપે, વિશ્વા બગ્ગા માર્યા કરે. ચાલો મેં બોલતો અમે એટલે મને જોવાનું હોય, ના કે નીચે જોઈને રિંકેશ સરને ધ્યાન આપવાનું હોય. એ કેવી રીતના ધ્યાન અપાય એમ બગ્ગા મારીને? ચાલો આગળ વધીએ અમૃત. નેક્સ્ટ પ્રશ્ન 4. રકમને સમજ્યે આરવ. જો ગુસા, કોનો ગુસા? 306,657 બરાબર 9 આપેલ હોય, તો આ 306 ને 657 નો લસા શોધો. કયા મેથ્સમાં? સ્ટાન્ડર્ડ મેથ્સ. કેટલા માર્કમાં? 2 માર્કમાં. બરાબર છે બેટા? ચલો ધ્યાન આપજો બધા. સંધ્યા બેટા ધ્યાન આપજે. લસા શોધવાનો છે, પણ કેવી રીતે? સૂત્ર. ગુસા આપી દીધો, આના હારું આપ્યો સૂત્ર મૂકવા. જો ગુસા નહીં આપ્યો હોતે તો બી એમ કેતે નહીં, ગુસા નહીં આપ્યો હોતે ને લસા શોધવા કેતે તો પહેલા અવયવીકરણથી ગુસા શોધવાનો ને પછી ગુસા પરથી લસા. સમજ્યા? તે પરથી એવો શબ્દ આવે તો સૂત્ર મૂકી દેવાનું. હવે આમાં એકચ્યુઅલી એમ નથી કીધેલું કે તે પરથી, પણ ગુસા આપ્યો છે એટલે તમારે સમજવું જ પડે કે સૂત્રથી જ કરવા કીધો છે આ દાખલો. કોઈ એક આપે ને બીજું શોધવા કે તો સૂત્રથી કરવું પડે, નહીં તો માર્ક નહીં મળે. ચલો ગુસા કેટલો આપેલો છે? ગુસા 9. સૂત્ર મૂકી દો. ચાલ મયંક સૂત્ર બોલ. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચાલો કૃતિક ગુસા બોલ કેટલો આપેલો છે? 9. લસા કેટલો શોધવાનો? બંને પૂર્ણાંક કયા આપેલા છે? 306 ગુણ્યા 657. ચાલો ગુણાકાર કરવો છે. 9 ને છેદમાં લસા બરાબર 306 ગુણ્યા 657 છેદમાં 9. શું લાગે 9 નો બેઠો ભાગ ચાલી જાય કે? મને લાગે આ ચાલતો જ છે, ચેક કરીએ તો બી. હા 9 સત્તામ 63, કેટલા 2 વધ્યા એટલે 27. 9 ટાલી 27. આ ગુણી નાખો ને. 306 ગુણ્યા 73 કરી નાખો. મિસ્ટર યસ થઈ ગયો. વેઇટ 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 વેઇટ. ચલો મિસ્ટર વિધિ ગુણાકાર. બોલ જોય.
કેટલો 657 એ મીંડાની ભૂલ કરી એવું લાગે 306 ગુણ્યા 73 657 ની થાય 306 ગુણ્યા 73 કેટલા મયંક 22 338 પરફેક્ટ 22 338 ચાલો સમજ પડે આવડી જાય ચાલો સોરિયા બેટા કઈ તકલીફ ચાલો આગળ વધીએ ઉદાહરણ 4 આવ્યા ધ્યાન આપ બેટા અવિભાજ્ય અવયવની રીતે 6 72 ને 120 નો ગુસા ને લસા શોધો ભાઈ હવે આ રકમમાં હું નવું છે ખબર કેટલી સંખ્યા વાળી રકમ અત્યાર સુધી બધા બે સંખ્યા વાળા કર્યા પૂર્વ હવે કેટલી સંખ્યા વાળા કરી લઈએ 3 સંખ્યા વાળા કરી લઈએ હવે 3 સંખ્યા વાળામાં એક જ રીત આવે અવિભાજ્ય અવયવની રીત બીજી કોઈ રીત સૂત્ર બૂત્ર વાળી કોઈ રીત નહીં આવે કેમ કે 3 રકમ માટે સૂત્ર કામ કરતું નથી ચાલો રકમમાં આપેલી સંખ્યા છે 6 72 ને 120 પહેલા પારવાના 6 ના અવયવ મોડે મોડે પડી જાય 2 ટાલી 6 72 ના કેટલાય 2 36 દુ 72 18 દુ 36 2 નવા 18 3 ટાલી 9 ચાલો નિર્ભય 120 ના પાર 2 2 છંગ 12 નો 60 2 ટાલી 6 નો 30 15 દુ 30 માં 15 3 50 15 3 3 ના પરી ગયા ચલો પૂર્વા 6 બરાબર 2 ગુણ્યા 3 72 2 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ 120 2 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 5 ચલો પહેલા ગુસા 3 3 માં કોણ સામાન્ય છે 2 ની નાની ઘાત લખાઈ દો એટલે 2 અને 3 ની નાની ઘાત લખાઈ દો 2 ટાલી 6 ચલો ભાઈ લસા 3 3 માં 2 આવ્યો મોટી ઘાત લખાઈ દો 2 નો ઘન 3 વાળું મોટી ઘાત 3 નો વર્ગ કોણ વધ્યું 5 ચલો ભાઈ 2 નો ઘન 8 ના 3 નો વર્ગ 9 8 નવા 72 72 ગુણ્યા 5 5 દુ 10 વધી 1 ને 7 50 35 ને 1 36 360 થશે સમજ પડી કોઈને કઈ તકલીફ બાગા બેટા ધ્યાન આપ હવે જોજો સમજો એક બહુ અગત્યની વસ્તુ હું તમને સમજાવું છું માની લેવું કે રકમમાં અવયવ આવા કંઈક છે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 નો ઘન ગુણ્યા 11 ધ્યાન આપજો મિસ્ટર યક્ષ એના પછી ઉભા રહ્યો આ 5 નો ઘન કરી નાખો ખાલી ગુણ્યા નહીં રવા દો 5 એના પછી અહીંયા છે 2 નો 2 ની 5 ઘાત ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 13 ને અહીંયા છે 2 નો ઘન ગુણ્યા 2 નો વર્ગ નહીં 5 નો વર્ગ રાખો ને ગુણ્યા 17 ને ઓકે ચાલ હે હવે માની લો કે આવા કોઈ રકમના અવયવ પૈરા હોય તો મને લસા કેવો ને લસા તો કોમન છે 2 મોટી ઘાત 5 હવે કોણ કોમન હવે તમે કહો કે સર 3 3 માં કોઈ કોમન નથી 3 3 માં એટલે તમે શું કરો બધું જ લઈ લેહો વૈધું તે ના હવે 2 2 માં બી કઈ કોમન હોય તો લેવાનું પહેલા 3 3 માં કોમન લીધું હવે 2 2 2 વાળા બી લેવા પડે તો આ 2 માં 3 કોમન મોટી ઘાત 3 નો વર્ગ લીટા પાડતા જ જજો હજી કઈ 5 મોટી ઘાત 5 નો ઘન અને હવે કશે કોઈ 2 કોમન એટલે વૈધું 11 13 17 આ સમજો હે ઘણા બાળક શું કરે આ 2 ની 5 ઘાત લખીને બધું જ લઈ લે ખોટું પટી ગયું માર્ક કપાઈ જાય યાદ રહે ગુચવાટાની ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3 ફટાફટ આપણે કરી નાખીએ ભલે 5 મિનિટ બાકી હોય પણ પતી જશે નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો કેટલી રકમ વાળા દાખલા 3 એમ કે 3 રકમ વાળા દાખલા ભાઈ 3 દાખલા છે એમાંથી આ પહેલો તમે જાતે કરી નાખજો બીજો દાખલો કરાવું છું ભાઈ હવે આમાં 17 ના અવયવ હું પાડો
17 એકા 17, એક જ પારવો પડે. 23 ના 23 એકા 23 ને 29 ના 29 એકા 29, એટલે 17 ના અવયવ 1 ગુણ્યા 17, 23 ના 1 ગુણ્યા 23 ને 29 ના 1 ગુણ્યા 29. ને હવે ગુસા લખાવો ને વિધિ. 3 ને 3 માં સામાન્ય છે 1 એટલે ગુસા 1, અને લસા 3 ને 3 માં સામાન્ય 1 પણ 1 ને લખવાનો કઈ મતલબ નથી. બાકી વધ્યું તેને લઈ લઉં. 17 ગુણ્યા 23 ગુણ્યા 29, 17 ટાલી 51 વધી 5, 17 દુ 34 ને 5 39. ચાલો આ ગુણાકાર કરી આપો. ઓ ભાઈ આટલું બધું ફાસ્ટ, વોટ અ સ્પીડ. નહીં તમે પહેલા નહીં કરવાનું, શાંતિ રાખો. હાથ નીચે મૂકી દઉં. મારે આ વખતે જવાબ આ બાજુથી જોતે. પૂર્વેશ. યસ. નહીં નહીં મયંક, તો એને જવાબ નહીં કહેતો હે ભાઈ, એવું નહીં કરવાનું. એને આવડે તો એને શું સમજે, એને નહીં આવડે તને એવું લાગે હે? મને ખબર છે, મને વિશ્વાસ છે, પૂર્વાને આટલો ગુણાકાર તો આવડે જ. આટલો બધો જાય એવો સમજેલો છે તું એને? ચાલ પૂર્વા, સાબિત કર તને આવડે છે. ચાલ ચાલ પલ્લ, જલ્દી. 10 33 9, 10 33 9. અલા જરા ખરું યાર, ભૂલ કરી દીધું એ. 11 33 9. કઈ નહીં, થાય થાય થાય. જેને આવડે ને એનથી જ ભૂલ થાય. આ યાદ રાખજો, જેને આવડે એનથી જ ભૂલ થાય. કઈ વાંધો નહીં, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ દાખલો, છેલ્લો ફટાફટ. અહીંયા એક જ છે હવે, જલ્દી. 8, 2 ચોક 8, 4 2 દુ 4, 9, 3 ટાલી 9, 25, 5 50 25. 8 ના ભાગ બોલો કેટલા બગડા? 2 નો ઘન. 9 ના 3 નો વર્ગ. 25 ના ગુસા કઈ જ સામાન્ય નહીં હોય તો એટલે 1 લેવો પડે. લસા બધું જ 2 નો ઘન ગુણ્યા 5, 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ, એટલે 8 ગુણ્યા 9 ગુણ્યા 25. 25 અઠામ ખબર પડી જાય. 25 અઠામ તો ખબર પડી જ જાય ને, બોલો ને 200 એમ. ને ગુણ્યા 9, 9 દુ 18, 1800. પતી ગયો દાખલો. બસ આજનો લેક્ચર સમાપ્ત. જેટલી વસ્તુ મેં તમને શીખવાડી સારી રીતે પદ્ધતિસર સ્માર્ટબુકમાં આપવામાં આવે પછી લખવાની, અત્યારે આપી નથી એટલે તમને થોડીક શાંતિ, પરંતુ ઘરે ગઈને પ્રેક્ટિસ કરી લેવાની. આપણે હવે આવતીકાલે મળીએ.